અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલુ રહેલ દારૂના સ્ટેન્ડ પર એક શખ્સ ઉપર બુટલેગર અને તેના સાથી દ્વારા કરાયો હુમલો। સરકાર દ્વારા હાલ દારૂબંધી માટેની મોટી વાતો કરી રહ્યા છે, ત્યાં વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે જ્યાં પાણીના ધંધાની આડમાં દારૂનો ધંધો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અજયસિંહ તેજે નામના શખ્સ ઉપર બુટલેગરો દ્વારા મારામારી કરી ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે, જેમાં તેની ઉપર થયેલા હુમલાના અનુસંધાને જણાવેલ છે કે વાડજ વિસ્તારમાં ગોસ્વામી ટિંકુ અને તેના માણસ કુબેરી દ્વારા તે જગ્યા ઉપર પાણીનો ધંધાનું નામ આપી અને ત્યાં દારૂનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં અજયસિંહ પણ અવારનવાર ત્યાં દારૂ લેવા જતા તેને ઓછા રૂપિયા આપવાના લેતી દેતીના મામલે તેની ઉપર બુટલેગર ગોસ્વામી ટિંકુ અને તેના માણસ કુબેરી દ્વારા અજયસિંહ ઉપર હુમલો કર્યો હતો, જે હુમલામાં અજયસિંહને માથાના ભાગે માર્યો અને લોહી નીકળવાના લીધે તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડતા અજયસિંહ દ્વારા દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હોવાનો ખુલાસો કર્યો હતો અને સાથે એ બુટલેગરો દ્વારા વાડજ પોલીસને હપ્તા પહોંચતા તથા ઓળખાણ કરી અને વહીવટ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા છે અને આ હુમલા બાદ જો કોઈ પણ આ વાતમાં પડશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ બુટલેગરો દ્વારા આપ્યા હોવાનો પણ ખુલાસો અજયસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો। તો હવે આ હુમલો અને ઘટના બાદ વાડજ પોલીસ દ્વારા આ પ્રકારના થયેલા હુમલા અને ખુલાસા બાદ ફરિયાદ નોંધી અને આ રીતે ચાલી રહેલા દારૂના સ્ટેન્ડ અને બુટલેગર ઉપર શું કાર્યવાહી કરશે અને કોની રહેમ નજર હેઠળ આ પ્રકારના ધંધા ચાલી રહ્યા છે તેની શું તપાસ કરશે તે જોવાનું રહેશે। મારું નામ અજયસિંહ રાજેન્દ્રસિંહ તેજે હરેશ ગોસ્વામી ઉર્ફે ટિંકુ પાણીનો ધંધો કરેલ છે, ત્યાં દારૂનો ધંધો કરે છે। એમનો માણસ કુબેરી એમને અને ટિંકુએ બંને મને ત્યાં બોલાવવા લીધો દારૂ માટે। મેં 250 રૂપિયા આપનાર છું અને 300 રૂપિયા માંગ્યા એ લોકોએ, તો મેં નથી આપ્યું। તો એનો માણસ કુબેરી એને ભલે મને ધોકો માર્યો પાછળથી, પછી હું ત્યાંથી ભાગ્યો, એના પછી મને હુમલો કરનાર ટિંકુ હરેશ ગોસ્વામી ત્યાં। અને હું રિક્વેસ્ટ કરું છું પોલીસ કમિશનરથી કે સાહેબ ત્યાં 2 મહિનાનો વિડીયો લો, ત્યાં પાણીના આડમાં બીજો દારૂનો ધંધો ચાલેલ છે, એ ગોડાઉનમાં જ દારૂ વેચાય છે। હું ત્યાં ક્વાર્ટર લેવા માટે ગયો, હું પોતે પીધેલો હતો અને હું ત્યાં ગયો છું। 250 રૂપિયા મેં આપ્યા છે, એને લોકોએ 300 રૂપિયા માંગ્યા, મેં નહીં આપ્યો તો મને આ મારેલ છે। એમનાથી એ લોકો બહુ પોચનાર માણસ છે, પોલીસમાં બધી જગ્યાએ એ લોકોનું સેટિંગ છે। અત્યારે બી મને મારવા પછી એ લોકો એમનું જેક લગાવે છે ને જે મારા પાછળ આવે છે એમને ધમકી આપેલ છે કે તમે આજે જોડે જશો તો તમને મારી નાખીશું। આજે દારૂ મળે છે એ કયું પોલીસ સ્ટેશન લાગે? વાડજ પોલીસ સ્ટેશન। બરાબર, કેટલા મહિનાથી દારૂ મળે છે? કેટલાય મહિનાથી મળે છે। આજે હું લેવા ગયો તો મને આ મારેલ છે 50 રૂપિયા માટે। હું ત્યાં ક્વાર્ટર લેવા જ ગયો હતો અને ત્યાંની સીસીટીવી ઘટના બધી એ લોકોએ મને ત્યાં જ ઓફિસમાં એમને લોકોને માર્યો છે, જ્યાં પાણીનો ધંધો થાય છે ત્યાં જ બધી સીસીટીવી કેદ છે। એ લોકોને સીસીટીવી કઢાવો અને તમે બધી ફૂટેજ જુઓ કે કોણ સાચું છે કોણ ખોટું છે। એટલે જાહેર સ્ટેન્ડ આપેલું છે એ ખબર નથી, પણ ત્યાં એ પાણીનો બી ધંધો કરે છે અને દારૂનો બી ધંધો કરે છે।